સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા અમદાવાદમાં આવેલ મોઢેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ કરવા તેમજ કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। સ્ટેડિયમનું બાંધકામ 1983માં થયું હતું અને 2006માં તેનું સમારકામ થયું હતું। શહેરમાં રમાતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો તેમાં નિયમિતપણે યોજાતી રહી। 2015માં સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું હતું અને સંપૂર્ણ રીતે તોડી પાડીને ફેબ્રુઆરી 2020માં 800 કરોડના ખર્ચે નવું બાંધકામ પૂર્ણ કરાયું અને થોડા વર્ષ પહેલા સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવતા સરદાર વલ્લભભાઈ પટેલના યુથ કાર્યકર્તાઓ અને સમાજમાં નારાજગી મળી હતી। સાથે આણંદ શહેરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના કરમસદ ગામને આણંદ નગરપાલિકામાં સમાવિષ્ટ ન કરતા સરદાર વલ્લભભાઈ પટેલના યુથમાં નારાજગી જોવા મળી હતી। ત્યારે આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સાથે જિલ્લા RSCને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજ રોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા મોઢેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ પુનઃસ્થાપિત થાય તેના ભાગરૂપે અને આણંદ જિલ્લાના જે સરદાર વલ્લભભાઈ પટેલનું મૂળ વતન કરમસદ છે જેને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ ન કરતા તેને એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે જેથી તેનું એક અસ્તિત્વ અને ઇતિહાસ જળવાઈ રહે તેના અનુસંધાને અમે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે અને મીડિયાના માધ્યમથી હું જણાવવા માગું છું કે જે આ સરકાર સત્તાના જોરે જે મહાપુરુષોનો ઇતિહાસ જે ભૂસવાના પ્રયત્નો કરી રહી છે જે પાટીદાર સમાજ અને સરદાર પ્રેમી તમામ સમાજ એ ક્યારેય સાખી નહીં લે અને જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડશે તો વીર શહીદ ભગતસિંહના માર્ગે પણ અમે આંદોલન કરવા તૈયાર છે। જય હિન્દ, જય ભારત।